નમસ્કાર મિત્રો, આપની સેવામાં હાજર. મિત્રો, જેમ જેમ ફૂલડોલ નજીક આવતો જાય છે તેમ તેમ પદયાત્રીઓમાં ઉત્સાહ પણ ડબલ વધતો જાય છે. પદયાત્રીઓમાં ભગવાનને મળવાનો, કાલિયા ઠાકરને મળવાનો કેવો ઉત્સાહ છે તે વિશે આપણે જાણીએ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. ક્યાંથી આવો છો? જામનગરથી આવો છો. હા, તો તમને કેવો ઉત્સાહ છે ભગવાનને મળવાનો? આનંદ, બહુ ઉત્સાહ છે. બહુ આનંદ. આ યાત્રા શરૂ કરી તમે? અમે રાતે 9 વાગે. રાતે 9 વાગે શરૂ. દિવસે પહોંચશો તમે? કાલે પરમદી પહોંચી. પરમથી પહોંચી જાય. બરાબર. તમને થાક નથી લાગતો? ના ના, જરાય નહીં? ના ના. જય દ્વારકાધીશ. તમે દ્વારકા જાઓ છો પગપાળા? ક્યાંથી યાત્રા શરૂ કરી તમે? જોડિયાલ, જિલ્લો જામનગર. જામસર. બરાબર. તમે આ ત્યાંથી ક્યારે નહીં નીકળ્યા હતા? અમે પરમદી નીકળ્યા. પરમથી નીકળ્યા હતા. તો તમે દ્વારકા ક્યાંથી પહોંચશો તમે? કાલે પરમદી પહોંચી જાય. તમને ભગવાનને મળવાનો, દ્વારકાધીશને મળવાનો કેવો ભાવ થાય તમને? બહુ ભાવ. બહુ. અને તમને થાક લાગે રસ્તામાં? ના, થાક જરાય ન લાગે. અને તમે આ જમવાની વ્યવસ્થા એ તમે ક્યાં જમો? ભેગું લઈ કાચું સીધું ને બધું ભેગું લીધું છે તમે? ના ના, આવી રીતે કેમ્પમાં જમી લો. તમે 2 જણા છો કે સંઘ છે તમારો? ના, 2 જ જણા. એ બીજા વાહે આવે. સંગ નથી. તમારે જે તમને જે આનંદ અને ઉત્સાહ છે જોઈને મને પણ આનંદ થાય છે કે તમને ભગવાનને મળવાનો જે ઉત્સાહ છે ખરેખર મને પણ આનંદ થાય છે. તો તમે આ કેટલા વર્ષથી યાત્રા કરો છો તમે? મારું બીજું વર્ષ. બીજું વર્ષ છે. તો આવતા વર્ષે યાત્રા કરવાનો ભાવ થાય તમને? થાય. જય દ્વારકાધીશ. બેન, તમે દ્વારકા પગપાળા જાઓ છો? હા, પગપાળા. તો આ માથે ભાર નથી લાગતો તમને? ના રે ના. નથી લાગતો? ના. તમે ક્યાંથી આવો છો? પડતરી. પડોતરી. હા. તમે અહીંયા પહોંચતા કેટલા દિવસ થયા તમે? આઈ 2 દી. હા. તો હવે દ્વારકા પહોંચવા કેટલા દિવસ લાગશે? 2 દિવસ. 2 દિવસ દ્વારકા પહોંચી જાવ. બરાબર. તો આ જે કાળિયા ઠાકરને, જે દ્વારકાધીશને મળવાનો તમારે જે ભાવ છે એ કેવો ભાવ છે તમને? બહુ બહુ છે. ભાવના વગર થોડા જાય. હા, બરાબર. તમે આ કેટલા વર્ષથી આ યાત્રા કરો છો તમે? 3 વર્ષથી. 3 વર્ષ થયા. તો હવે આવતા વર્ષે તમને ઈચ્છા થાય છે કે પાછી ફરી જવાની ઈચ્છા છે જ. એમ? જવાની ઈચ્છા હોય જ ને ભગવાન. તો તમને થાક નથી લાગતો? ના થાક લાગે તો મટી જાય. બીજામાં શું ફેર પડે? સરસ છે. થાક લાગે તો મટી જાય. જામડા થઈ જાય. ઉડી જાય ને મેળે. તમે જમવામાં ને એ બધે કેમ્પમાં જમી લેતા હશો ને? નહીં, જેવું તો ખાવાનું કાંઈ ખાવાનું નહીં બહુ. તો હલાય નહીં. બહુ જ તો પછી હલાય નહીં ને? હા, બહુ ધાર ખાય તો. ખાતા છે. સરસ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય શ્રી કૃષ્ણ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. ક્યાંથી તમે આવો છો? અમે જામનગરથી. જામનગર. તો ત્યાં નજીકમાં જ. નજીક જ. આજે યાત્રા શરૂ કરી હશે ને તમે? ક્યારે કાલે કરી હતી. કાલે કરી હતી. રાતવાસો ક્યાં કર્યો હતો? રાતે આપણે અહીંયા રિલાયન્સ ફાટક આવે. ફાટા કાકા. આ ખાવડી, મોટી ખાવડી પાસે. બરાબર. તો તમે દ્વારકા પહોંચતા તમારે હવે કેટલા દિવસ લાગશે? હજી 2 દિવસ. 2 દિવસ લાગશે. તમને જે ભગવાનને, દ્વારકાધીશને મળવાનો કેવો ભાવ થાય તમને? હાલીને જવાનો ભાવ છે. છે ને? તમે આ કેટલા વર્ષથી આ યાત્રા કરો તમે? હું આ 1લું વર્ષ છે મારું. 1લું વર્ષ. તમને થાક નથી લાગતો? દ્વારકા વાળો લઈ જાય એમ હાઈલું જવાનું. હાઈલું જવાનું. થાક ન લાગે? થાક ન લાગે. ક્યાંથી આવો દાદા તમે? મેં તો ટંકાર રહી છીએ ઓમ છે લીંબારાના વાંકાની તાલુકામાં આવે? હા, આપણે વાંકાની તાલુકામાં. જિલ્લો કયો? વાંકાની જિલ્લો, તાલુકો રાજકોટ. રાજકોટ. રાજકોટ જિલ્લો. બરાબર. તમે કેટલા દિવસથી આ યાત્રા કરો છો? આજે આ 2 વર્ષ. 2 વર્ષથી. અને તમે આ યાત્રા શરૂ કરી અને કેટલા દિવસ થયા? ને આજે 5મો દી. 5મો દિવસ છે. બરાબર. તમે કેટલા વર્ષથી આ રેગ્યુલર આવો છો તમે? આ 2 વર્ષ. 2 વર્ષ થયા. આ 3જું વર્ષ બેઠો. તો તમને આ થાક નથી લાગતો? થાક લાગે. થાક લાગે. પછી તમે શું કરો? રસ્તામાં વ્યાયામો ખાઈ લેતા હશો? રસ્તામાં હું એકલો જ રહી જાઉં. પણ ગમે અહીંયા વાવટી હોય ને દુખો મળે એટલે રહી જાઉં. અમારા ગામના ઘણા જાય પછી જવા દો મોજ. તમે સંઘમાં છો? ના, હું એકલો જ આવ્યો. તમે દ્વારકા કેટલા દિવસે પહોંચશો? 2 દી. 2 દિવસ લાગશે તમને? વચમાં રાત રહી જાય ને એટલે 2 દી પહોંચે. એટલે તો 5-6 દી વ્યા જાય. ત્યાં જઈને પછી ભગવાનના દર્શન કરવાનો આનંદ આવશે ને તમને બહુ? અહીંયા તો પછી પબ્લિક છે ને બધી વૈયા જાય છે ઘરે.
રૂતાણીમાંથી માણસ ઓછા રહીએ બસ તમે ત્યાં રોકાવાના છો કે પછી તમે ઘરે વહી જાઓ? રોકાવું હે એમ થોડી પૈકી લાગીને અમારે ગોલાજો આવે અમારે ભાણો બરાબર, રોકાવાનું છે. સરસ. તો તમે કેટલી ઉંમર, તમારી ઉંમર કેવડી થઈ? 50-55 બસ 55 વર્ષ. 50 સરસ. જણો તમે નિવૃત્ત છો કે કાંઈ કામ ધંધો કરો? કામ કરે શું કામ કરો? ભેહું 12-13 જેમ ભેહું દોઈશ માલધારી છો એમ ને? તમે માલ રાખતા હોય છો, ભેંસું એટલે રાખતા માલ પેલો અમે કાઢી નાખ્યો. અત્યારે જ્યાં ત્યાં મજૂરી કરવા રહી છે. હોય? બરાબર, ફરવડ ભેરા પટેલ ભેરા. સરસ. જય દ્વારકાધીશ ભાઈ. દ્વારકાધીશ જય દ્વારકાધીશ. ક્યાંથી આવો તમે? અમે કાળીગામ અમદાવાદથી આવીએ છીએ. અમદાવાદથી. બરાબર. તો તમે અહીંયા પહોંચતા કેટલા દિવસ લાગ્યા તમને? અહીંયા પહોંચતા આજે અમારે ટોટલ 14 દિવસનો સંઘ છે. આજે 28 તારીખે નીકળ્યા હતા. આજે 11મો દિવસ થયો છે, કદાચ 10 તારીખ થઈ ને આજે. હા, 11 દિવસે તમે અહીંયા રિલાયન્સ રિલાયન્સ કંપની સુધી 11 દિવસે પહોંચ્યા. બરાબર. તો હવે તમે દ્વારકા પહોંચતા કેટલા દિવસ લાગશે? આજે દ્વારકા પહોંચતા હજુ 3 દિવસ લાગે. 14 તારીખે સવારે પહોંચી જશો. 3 દિવસ હજુ લાગશે. હા. તો તમે કેટલા જણાનો સંઘ છો? 150 જણા. 150 જણા. 150 જણા. ઘણો મોટો સંઘ. પછી તમે રસ્તામાં ખાવા પીવાની વ્યવસ્થા હા છે, અમારી જોડે જ છે બધી. બધું સાથે લઈને જ બધું આવ્યા? સાથે. તો બધો વાહન ને બધું હોય છે ને? હા, બધું. સંઘ 1976 થી ચાલે. 50મું વર્ષ કાળીગામના સંઘનું. હું વાત છે. હા, 50 વર્ષથી તમે? 50 વર્ષ. 1976 થી ચાલુ અમારા સંઘ કાળીગામથી. તો તમારે કેટલા વર્ષ ત્યાં? મારા દાદા એમને પહેલા આવતા હતા, મારા પપ્પા આવતા હતા, હવે હું આવું છું. હા, તો મારું તમારું બીજું વર્ષ છે. હું 2023 માં આવ્યો, ત્યારે 2025 માં આવ્યો. તો તમારા દાદા એ અને તમારા પપ્પાએ પરંપરા જાળવી, એ હા, પરંપરા પરંપરા તમારે જાળવવાની છે એવું તમને લાગે? હા. હા, બરાબર. હોળી ધૂળેટી 2 દિવસ અમારા ગામની 3 ધજા હોય. ધૂળેટીના દિવસે હોય, ફૂલડોળમાં ધજા હોય, અને પૂનમના દિવસે સવારે ધજા હોય. ટોટલ 3 ધજા દ્વારકાધીશ મંદિરની હોય. અને દર પૂનમે રક્ષાબંધન એવા તહેવારોમાં પણ અમારા કાળીગામની ધજા હોય છે દ્વારકામાં. પૂનમ ભરવાઈ જાઓ તમે? પૂનમ ભરવા અમારા ગામના જાય. મારા બાપા એમને 15 વર્ષથી પૂનમ ભરવા જાય. હા. તમને આટલે દૂરથી તમે આવ્યા, તમને થાક નથી લાગ્યો? ના, બિલકુલ થાક ને, એકદમ રેડી. દયા ભગવાનની. ભગવાનની દયા. આ ભગવાનનો તમે પરચો જ માનો છો ને? હા, બિલકુલ પરચો જ માનીએ છીએ. કારણ કે આટલા દૂરથી અમદાવાદ કેટલું દૂર થાય? ત્યાંથી તમે અહીંયા સુધી આવ્યા? 450-500 કિલોમીટર થાય. આટલું ચાલે તો માણસને ઘણો થાક લાગે, પણ તમે બિલકુલ થાક નહીં. ભગવાનનો ખરેખર આ આશીર્વાદ જ કહેવાય ને? આશીર્વાદ. બૈરાઓ અને આદમી બધા સાથે બધા લેડીઝ જેન્ટ્સ બધા સાથે. તમને પાછો આવતા વર્ષે આવવાનો ભાવ થાય ને? થાય. સરસ. તમને રસ્તામાં કઈ તકલીફ પડી ખરી ના, અહીંયા? બિલકુલ તકલીફ નહીં પડી, સહેજ પણ નહીં. પછી તમારે કોઈને માનો કે કોઈ તમારા મેમ્બરો હોય બધા જે 150 જણા છે, એમાં કોઈને તાવ આવ્યો હોય, કોઈ બીમાર પડ્યા હોય તો પણ તેના જોડે અમારા જોડે મેડિકિટ હોય, બધી ટ્રીટમેન્ટ હોય, બધા સાથે અનુભવી માણસો હોય. બરાબર. દવા ને એવું બધું સાથે લઈને કરી દે. હા, અહીંયા પણ જે આ રિલાયન્સનો કેમ્પ છે, જે આ નર્સિંગ સ્ટાફ છે, સામે દેખાય ને, નર્સિંગ સ્ટાફ છે. અહીંયા પણ તમારે કોઈ પણ જાતની તમારે દવા જોતી હોય, તમને અહીંયા દવા મળી રહે. બરાબર. પછી કોઈ સારવાર, તમે રસ્તામાં કોઈને તકલીફ પડી ગઈ હોય, કોઈ ચાલવામાં થાકી ગયા હોય, કે કોઈને કોઈ બીજી કોઈ પણ જાતની મતલબમાં તકલીફ પડી હોય, તો તમને જે આ નર્સિંગ સ્ટાફ રહ્યો ને અહીંયા તમને મેડિકલ સ્ટાફમાં તમને દરેક જાતની સારવાર મળી રહી. રિલાયન્સનો કેમ્પ પણ સારો છે. નાસ્તો પાણી બધું મળે છે. આ બધું જો અહીં નાસ્તા પાણી, જમવાની, નાવા ધોવાની બધી સગવડ છે. સગવડ છે. સુવાની જો ગાદી, તકિયા, પછી ઓઢવાનું બધું મળી રહે તમને. બરાબર. અને જમવાની બહુ સરસ ઉત્તમ સગવડ છે. નાસ્તા પાણી તમારે ચા, કોફી, નાસ્તો. અત્યારે અમે જોગોળમાં જ રોકાશું. જોગોળમાં પંચમુખી હનુમાનજી ત્યાં અમારે રોકાવાનું છે અત્યારે. બપોરા ત્યાં કરવાના? બપોરા ત્યાં અમારા બધા ફિક્સ રૂટ જ છે. અમારા ટોટલ 13 દિવસનો સંઘ હોય, પણ આ વખતે સુવર્ણ જયંતિ વર્ષ ઉજવી 50મું વર્ષ, એટલા માટે આ વખતે 15 દિવસનો સંઘ કર્યો. અહીંયા આ રિલાયન્સ કેમ્પમાં તમે રોકાયેલા ક્યારે? રિલાયન્સ કેમ્પમાં પહેલા કોઈ રોકાયું હોય તો ખબર નથી, પણ બાકી પંચમુખી હનુમાન જ રોકાઈ. જો અહીંની સુવિધા કેવી લાગી? અહીંની સુવિધા બહુ સારી લાગી. બીજા કેમ્પ કરતા સારી ને? બીજા કેમ્પ કરતા સારી લાગી. સરસ. ક્યાંથી આવો ભાઈ તમે? અમદાવાદથી. અમદાવાદથી. બરાબર. તમે સંઘમાં છો કે એકલા છો? સંઘમાં છીએ. કેટલા જણાનો સંઘ છે? 100 માણસ આસપાસ. તમે અહીંયા આવ્યા એના કેટલા દિવસ થયા તમે? અહીંયા આજે 9 દિવસથી ઘરેથી નીકળે. 9 દિવસ થઈ ગયા. તો તમને આ કાનાને મળવાનો, દ્વારકાધીશને મળવાનો કેવો ભાવ થાય? બહુ ભાવ.
તો જ આવ્યો હોય ને આટલું ચાલે. શું વાત છે. દર વર્ષે આવો છો? આ 6ઠું વર્ષ છે મારું. 6ઠું વર્ષ તમારું. બરાબર. તમે કઈ થાક નથી લાગતો દ્વારકા જવામાં રસ્તામાં ક્યાંય? થાક તો લાગે છે, તો એનું મન છે એને ત્યાં જવાની ઈચ્છા છે તો ભાઈ જવું જ પડે. તો થાક લાગે એટલે તમે રસ્તામાં વિયામો ખાઈ લેતા હોય છો ને ક્યારે? વિયામો ખાઈ લઈએ. પછી જમવાની સગવડ તમારે બધે સાથે બધું સાથે જ લઈને આવ્યા? સંઘમાં જ છે હા, સંઘમાં. બે ટાઈમ જમવું, ચા નાસ્તો બધું અમારી જોડે જ છે. તમે રસોઈઓ ને બધું સાથે જ લઈને આવ્યા છે? કાચું સીધું બધું ભેગું જ લીધું હોય? રહેવા સુવાની સગવડ પહેલેથી નક્કી તમારે કરી. જમવા આપણે તો તમે કેમ્પમાં તો જમતા નહીં હોય? ના કેમ્પ પાણી એવું ક્યાંય કેમ્પમાં વચ્ચે પી લઈએ. હા, નાસ્તા બાકી ને એવું નાસ્તો બધું. જમવાનું ને એ બધું અમારા સંઘ જોડે સુવિધા જોડે જ છે. તમે કેટલા વર્ષથી આવો? હું આ પહેલી વર્ષ આવ્યો. પહેલી જ વાર આવો? પહેલી વાર આવ્યો. તમને કઈ થાક નો અનુભવ થાય ખરો? લાગે પણ પહેલી વાર છે એટલે આનંદથી ચાલ્યા જઈએ. આ અમારો અમદાવાદ કાળી ગામનો સંઘ છે અને આ 50મું સુવર્ણ વર્ષ છે. શું વાત છે. 50 વર્ષ પૂરા કર્યા 50 વર્ષથી આ પરંપરા તમે ચાલુ ચાલુ છે. રાખી? હા, અમારા દાદાઓને બધા આવતા હતા ત્યારે. તમારા વડો પેલા તમારા વડવાઓ, વડવાઓ ને આવતા હશે, હા. તો તમે આવો. એમનો ચાલુ કરેલો સંઘ ચાલુ જ રાખ્યો અમે 50મું વર્ષ છે. આ 50મું વર્ષ. તો તમારા બાળકો તમારો પરિવાર એ પછી તમારી પરંપરા જાળવી જાળવી રાખશે? રાખશે. સરસ. ભગવાન દ્વારકાધીશ જાળી રાખે. ભગવાન જળવાઈ રાખે. સારું. આ ખરેખર આ પ્રશંસાનું કાર્ય કહેવાય. તમે કે વર્ષોથી તમારા દાદા ભગવાન પ્રત્યે શ્રદ્ધા છે ને ભગવાન એની એ શ્રદ્ધા મારી જાળવી રાખે. સારું કહેવાય. તમને આનંદ અંદરથી કેવો આનંદ અનુભવો તમે? આનંદ ઉલ્લાસથી જઈએ છીએ ભગવાનના દર્શન કરવા. સરસ. અહીંયા તમે કેટલા દિવસે પહોંચશો? અમે 14મા દિવસે પહોંચીશું બપોરે. 14મા દિવસે. આજે 10મો દિવસ છે. પછી ત્યાં જઈને તમે કેટલા દિવસ રોકાવાના? ત્યાં 2 દિવસ. દ્વારકા. હા, દ્વારકા. પછી પહેલા રૂક્ષ્મણીજીની ધજા ચડાવીશું અને બીજા દિવસે ભગવાન દ્વારકાધીશની ધજા ચડાવી બ્રાહ્મણોને જમણવાર કરીને ફૂલ ડોળમાં બધો દર્શનનો લાભ લઈને પછી બીજા દિવસ સાંજે અમે નીકળશું.